દેવાળો છે આ ચાલુ વરસાદે પૈસા લેવા જવાનો વારો આવ્યો હવે પેલા જુગારિયા મારા વર્ષે ઘેર ના જતા રહે સારી વાત છે ઘરમાં જતા રહો ઘરમાં કે હું આવું છું પૈસા લઈને કરવાજી આવો આવો બાવ હું સા કંટાળા આવા વરસાદમાં કળ કરીને ઘેર બેહો ફૂકા ફૂકને હેરાન કરો છો આમ કરવાજી આવા વરસાદમાં હું ઘેર જ બેઠો તો બરોબર હા પણ થોડી જરૂર પડી એટલે તમારા ઘેર આવ્યો ભાઈ અલ્યા ગમે એવી જરૂર હોય ઘર મિલીને તો જવાય જ નહીં કોઈ આવતો તો પગ બીજો લપસાઈ જાય તો નહીં હરીકો કે નહીં ફરીકો તો આમાં આનો ખાટલો લઈને ઘેર બેસો એના કરતી પહેલા જ ઘેર બેહો આ એ વાત સાચી છે કરવાજી તો લક્ષ પછી ભલા મોણા લક્ષ ગયો તો બાકી જાય પાછો તો એ સમજતા હોય તો પછી ઘેર જ દેવાય આવી રીતનું ફરતું ના હેડાય પણ કરવાજી ઘેર બેહીને તો પૂછે મરવું યાર એવું થાય છે હું કરે કે આ તો અમે હવે વરસાદનું તો કોમ ના થાય ફોન કરવાની વાત નહીં યાર તાણી મારે કરિયાણું પતી ગયું તો હું તો હવે કરિયાણું વેકું જો કરિયાણાની દુકાને હા તે કરિયાણા વાળા દુકાને જ જવું છે પણ હું તમારા જોડે પૈસા લેવા આવ્યો તમે જો મને પૈસા આલે તો તમે મારા જોડે તો માંગો છો ના માગતો તો નહીં પણ હું શી ના માગું આ તો એમ ચોખવટ કરો યાર ઉસીના તો મારા જ વાધા હે નાલ આમાં શું ખબર હે કરવાજી હા હું મારા શેખના તો ચોકી કરું બરાબર છે આ મને ખબર હે હું તો અજાણ્યો એટલે એને એમ કીધું હતું કે બીજી તારીખે પગાર આલે બરાબર છે હા પણ એમ પૈસા આયા ના કે મને કીધું 10 તારીખે આવજો બરાબર પૈસા લેવા પણ હું 10 તારીખ સુધી તો યાર મારે ના ચાલે યાર ખાવા પીવાનું ઘેર કશું નહીં એવું કરે કેજો આજે જો કરિયાણા વાળા તો બાકી રખાઈ દેજો કેટલી ઓળખાણ નહીં ભલા મોણા કરવાજી ઓળખાણ તો છે યાર પણ મને શરમ આવે યાર એટલે હું ઈકણ ઉધાર ના માંગુ યાર આવી રીતે શરમ રાખશો તો વહેલા ભૂસે મરશો જો તમે તાર બાકી રખાવ ના ના યાર તમે હાલો બધા નહીં 1000 રૂપિયા હાલો પછી ખાલી 1000 રૂપિયા તો બધું ખેડી જાય અમારે ભલા મોણા પણ આવા વરસાદ ના તાર કરિયાણું લેવા દાહો તમે પૂરું રે ને એટલે આવજો માર ઘેર જો પણ હાલો કે યાર હું કરિયાણું લેવા તો ગમે તે લઈને જયો કરિયાણું લેવા તમે આટલા બધા ઉતાવળિયા ના છો કદી સાચું યાર ભાઈ યાર ખાવા કશું નહીં યાર તમારું વાસુમાં સચ્ચાઈ દેખાતી નહીં યાર આલે જોઈ દો દેખાય હાલો ને યાર આવું પડો યાર ચશ્મા પહેરો સોના મોના ચશ્મા પહેરો વિશ્વા નહીં આવતો વિશ્વા ના આવતો કહી દો યાર વિશ્વા નહીં આવતો લ્યો નહીં આવતો ના ઓ ગળવાજી બરાબર એક ગામના છીએ ને યાર વિશ્વાસ કરતા નહીં તમે યાર આ ગરીબ ઉપર યાર એક મહેલા ના છીએ આપણે પણ હન ભલા મોણા તમારો વ્યવહાર બરાબર નહીં ચોખ્ખી વાત છે આજે વપરો મારી વાત અત્યારે તમે મને 1000 રૂપિયા આલો અને 10 તારીખે બપોરે 12 વાગે 1000 રૂપિયા પાછા જોમીન લાવો જોમીન તો શું યાર છોકરો લઈ જતો રહીને મમ્માના ઘેર ઉપર કે છે યાર એટલે જ કહું છું યાર તમારો વિશ્વાસ ના થાય એ મેં યાર છોકરો લઈ જતો રહી યાર હવે હું કરું કે એટલે હું તમારા જોડે પૈસા માંગવા આવ્યા યાર હાલો તમે સમજતા નહીં ભલા મોણા તમારા કોમ બરાબર નહીં કેમ કોમ બરાબર નહીં ભાઈ તાણી તમારો છોકરો તમારો પોતાનો નહીં તો કોક બીજું તમારું શું થવાનું પણ એ છોકરો યાર માથી ઝઘડીને જતો રહી યાર આ મૂળ તો તમારા લીધે ઝઘડીને ગયો ને તમારો વ્યવહાર બરાબર નહીં હોય વળી ના ના મારા લીધે નહીં ઘરમાં કરિયાણું નતું ભરેલું એના માટે ઝઘડીને જતો રહ્યો પાછા ચામડા ચોકો કીધું જ કરી યાર 10 તારીખ સારું લો આવું હા જલ્દી આવો યાર મોડું થાય છે બકાયા બરોબર ના જલ્દી આવો જલ્દી પેલા તારી પટ્ટી વાળા વાત જોઈ રહ્યા છે 1000 રૂપિયાનો જુગાર રમી દઉં અને 4-5 હજાર રૂપિયા કરી દઉં એટલે કોમ આવી જાય મારા જો કંટા ગણવા જાણી લે થઈ જાઓ 1000 રૂપિયા તો પછી ભલામણ અવિતાનો પાછા આવવાની તૈયારી રહેજો હો હા તે હજુ તો વાર નહીં યાર આજ તો બીજી તારીખ થી યાર 10 તારીખ સારું હો એ હા આવજો અને આ છત્રી લઈને આવજો પાછા ના ને છત્રી મારે શું કરવી છે હો તમારું ભલું પૂછું હેડજો પછી હું હેડું આ છત્રી તો હું હમોયો નહીં યાર તો છોકરો નહીં જે હોય એ ભાઈ તમે હેડવા કરો ને આવી હા એ રે હો ભાઈ હાય
આ મારા ઓછે જુગારીએ તો જ હોય છે ને આઈ જા ખૂબ ઘેર ઓવા એવું જ લાગે છે અને જુગારીઓ એ જુગારીઓ ઓ તારી ચપ્પલ પડે હી મને લાગે છે ઘરમાં હી જવાજી ઘરમાં લે હાલો પોપટલાલ બંધ કરો ભાઈ બંધ કરો. એ 50 નું બન્યા 150 રૂપિયા લઈ લીધા. એ જુગારીઓ આ ઘર ધણી તો પૂછું તું કે તમારા ઘરમાં જુગાર રમીએ કે ના રમીએ ડાયરેક્ટ કોઈ બેસી ગયા હો પણ તમે ચો આગળ હાજર હતા તે પૂછ્યો કો. એટલે પણ પૂછવાની ફરજ આવે યાર તમે ડાયરેક્ટ ઘરમાં જુગાર રમવા બેસી ગયા એટલે ભલા મને બહાર રમતા હતા એવા ઘરમાં રમીએ ને બહાર વરસાદ ચાલુ એટલે હા વરસાદ નું આ બાજીએ પલળી જાય ને પૈસા પલળી જાય. આજે કશો વધો નહીં કેટલા જીત્યા કશું નહીં હજુ તો હવે ચાલુ જ છે. લેવલ હા હાલ તો એવું એમ ઓ વાહ કશો વધો નહીં હેડો હું આવી ગયો હા, તો આયો. લઈને આયા પૈસા. હા પૈસા લઈને આવ્યો મારો આટલું પટવા દો તમે જ્યાં આવો લે તાણીએ આપણો 200 નું બંધ હેડો. ઓહો બસો એ આપણે શું માં દેડે તા પોપટલાલ તો તરત શું મરાઈ દે. ભાઈ વધારે ના હેડે ભાઈ નકર આ દૂધનો પગાર વપરાઈ જાય તો ભાઈ અમાર ઘેર હાલવાનું હે હારું બતાવો હેડો હું શકો. શું મારાયો અમે નાખો બચ્ચા હવે તો રોણી છે ભારામ ભારી. આ રે બાદશાહ લઈ જો તાણે. આ બે જણા જીત જીત કરી તમે જ્યાં તાણના એવું તાણ આ તમે હું તો હાર્યો યાર હારો છે એમ? હોવા લ્યો તાર હેડો લ્યો તાણી. આય લો કોણ લઈ ગયું બાજી પોપટલાલ લઈ ગયા લાલ પાથી નાખો હેડો પોપટલાલ. 50 રૂપિયા મારે લેવાના લ્યો તમારે 50 ને આકલે 50 લઈ લો હવે બાજી જોવી નહીં હવે બંધ જ કરવું છે બાજી જોઈએ ને તો કોઈ મેળ નહીં આવતો હા બંધમાં જ રમવાનું. બંધ બાજીમાં પૈસા આવી આપણા જોડે. ઓ વાહ કેટલા લઈને આયા ઉસીના? એ તો અમે તો ગમે એટલા લઈને આયા તમારું કોમ તમારે બાકી લેડો બંધ કરો લ્યો હોનું બંધ આપણે જ્યાં અમે જોઈ જોઈને આવે યાર પૈસા નહીં લ્યો તાણ આપણો 200 નું બંધ. આપણે ભાઈ 200 નું બંધ હેડો લ્યો તા હોય તો પણ કાઢે આપણે 200 નું બંધ લ્યો તાણી બીજા 200. આપણે 200 નું બંધ વારે ભાઈ જોવા દેતા જોમ્યો બા દામ જોમ્યો આ જોમે છે પણ જોવું પડે પેલા બા નાખો હેડો ચાલ આયા 400 રૂપિયા હાય કોઈ નહીં. એ ભાઈ આ ટોપ આલી હેડો 200 ની શું પાલી હા નાખો 400 લ્યો 150 નાખવાના હો ભાઈ ના 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 બાચી નહીં આ લે હી યાર. પણ બાચી નહીં યાર વાત તો જુગાર કહેવાય ભાઈ પૈયા જલ્દી બા. દેખાઈએ નહીં ખોલ મરાઈ દો આપણે હા બરાબર છે લ્યો હતા ભાઈ 150 ના 200 આલજો બા હા લ્યો લ્યો હવે કોણ જીતે હે ભાઈ? એ તો રોઈ એક કોસા પાપ માર્યું પાપ તાર હમમાં આવી ગયું લે હો ભાઈ લ્યો આ 200 રૂપિયા બસ 50 વધારે લે તમને તમે બંધમાં રમ્યા એટલે પૈસા આયા કે ના આયા? આયા આયા હો ભાઈ હા બંધમાં જ રમવાનું લ્યો, એટલે હેડો પૈસા આપણા જોડે આવી. જો આ બંધમાં રમી રમીને થપ્પો કર્યા. હા ઢગલો થઈ ગયો હો ભાઈ ઘડી વારમાં તો આપડા એટલે ભાઈ બા તો ના આવો પણ હું એ કીધું આવો ઓ ભાઈ પૈસા નતા ઈ યાર દામ મેલો હેડો. લો બા તમે ચીખો બાજી મારથી નાખો. કાપી જયો બા આખો દાડી ભપ ના મરાય હો પાછું હરખાઈ ના આવો પછી આ એ વાત સાચી હા કોક દાડું ભપ મારે ચાલે લેડો ભાઈ લ્યો તામ 500 નું બંધ. એ જેઠાલાલ ભાઈ દૂધનો પગાર આયો છે. હું લે આ પાછા પડો રમો કી. લે ભાઈ વપરાઈ જાય તમારે ઘેર હાલવાનું ભાઈ કરિયાણું ભરવાનું નહીં ઘેર હા તે અમે તાર કરિયાણા વાપરો એવા જુગારમાં વાપરો. ખાવાનું ઠીક અરે જુગાર કેવાય યાર આ જીત તો રહેવાય નહીં યાર હા ના પેલા જોઈ યાર ભાઈ વાહ તો વહી પાછા પડશે. કશું નહીં હેડો હેડો આ 1000 રૂપિયા આયા આપણે જોઈને હો જોઈ ને એ ડોમચા ઉલડી ગયા ભાઈ ચિયાક ના હો અને ગયો નહીં આપું જોવા દે આપણને જોવા દેવા તો 1000 રૂપિયા આપવાના એમ નેમ ના આવે. બાજી ફટાફટ યાર કાઈ નો હારું હોય યાર તો એક બાજી તો આવક ના આવે યાર થોડા ઓલે રહી ગયા. ના મેળ પડો તીરી ચોકો અરે યાર. સમજો આ તે વાયકણ હમણાં ગલ્લો આવી ગયો હોય તો કાપા કાઢી નાખો તાણે હમણાં ભજીયા કાઢાઈ ને ભજીયા ભાજી નાખો. વાત સાચી બા આઈ કોઈ આવ્યું નહીં 700 રૂપિયા આયા આ 700 આ નહીં યાર લેડો ભાઈ ફટાફટ ફટાફટ લ્યો તાન આ 200 લઈ જા પાછા
લડો બા હેડ તમારી છે બન હેડો 50 રૂપિયાનું લેજો તને હોવાનું બને હેડજો આપણે વન બન આપણે તો બંધ જ નહીં કરું જોઈને જ આપવું હા આહાહા એક પત્તું તૂટ્યું આવા આ છેલ્લે પડે હોવાનું બન જો તા આપણો હોવાનું બને આપણે સો મરાઈ ગયો હેડો સાહેબ જીઠાલા ચોકન 100 વાગે પછી 3 બાદ જેવી આપણે બે જણા જોઈ લઈએ ના 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 મેળાવો કશો વાંધો નહીં કશો વાંધો નહીં કોઈ નહીં અમે હારું કરી જોઈ લીધું હા કોઈ હાલો લેહાડો આપણે હો નાખવાના પડીશું બાચી નહીં યાર આવ 100 રૂપિયા તો રાખવા પડે યાર, પૈસા નહીં રાખો ભાઈ હારું હેડો પૂછ બે હી આ કલર સકાવ અજા ચાલ કોકા ગધ્યા હા બે એકરનું કોઈ ના આવ્યું બેકા હતા બાદશાહનો કલર હતો ભાઈ કલર લેહાડો બેહો હેડો મેલો દામ હવે મારી વાત સાંભળો હા હા તમે રમો હું આવું કેમ ચોકન જો માર શેઠ જોડે જો ચમ ઉપર લેવા પૈસા ખૂટ્યા એમ ને પૈસા ફૂટ્યા કશો વાંધો નહીં જો ઉપર લઈને આવો એટલી ઘડી અમે 3 જણા તમારા ઘરમાં રમીએ હો આજે કશો વાંધો નહીં તમે રમવાનું બંધ ના કરતા હો હું આવું જ છું હારું હારું અમે બંધ કરી ચોકન જાવ બાર તો વરસાદ કેવો પડે છે જો એ બા ભલા મોને આવી રીતના ઉપાડ કરી ના રમાઈ લે ભાઈ કોઈ ખાહો હું લે તો માનું એ એટલે આ પોપટલાલ ઉપર કરીને લાવું ને તો આ જેટલા જાય ને એના ડબલ લાવું હા હા કશો વાંધો નહીં લેતા આવજો 5000 રૂપિયા ઉપર કરીને આવતો રહું બરાબર હારું કરી આવો ઉપર જો પેલી કહેવત સાચી છે ભાઈ હારેલો જુગાડીઓ બમણું રમે હા આપણે એવું રમવાનું હતા ને ભૂકા કાઢે એવું હો લ્યો તમે જીત્યા હતા જતા ના રે ચાલે હા હા નહીં ગયો હા હા, આવો જલ્દી આવજો હા હા હાય હાલો ખેડો બોલ્યા ભમરાળા તું એ કીધું એવું જ થયું હારી ગયો હારી ગયા? તાણા પણ તમારા હોન ના લખા જોઈ ના આપવું પડે અરે હું જોઈને આવે 500 રૂપિયા તો એ હારી ગયો કડવાજી જોડે ઉછીના 1000 રૂપિયા લાવે એ હારી ગયો હવે તો હાવ કે ખાલી થઈ ગયો તારો કાકો હાવ ખાલી થઈ ગયા હાવ ખાલી થઈ ગયા હવે કાકા શું કરશું હવે હું કરશું હા હવે મેં તને કીધું તું એમ એ જ કરવું પડશે હવે હા હવે બીજો રસ્તો છે નહીં તારા કાકા જોડે કશો વાંધો નહીં લો હાડો તમે કીધું એ કરીએ આપણે તો હા લે હેડ હાલો હાડો બોલ્યા હા 2500 રૂપિયા કરિયાણાના લગજી 2500 રૂપિયા કરિયાણા પછી 1000 રૂપિયા લાઈટ બિલ 1000 રૂપિયા લાઈટ બિલ અને 1000 રૂપિયા દૂધની થેલી નિરંજનના હાલવાના કેટલા થયા 45 રૂપિયા થઈ ગયા 45 થયા ને ઓહો તો આ 500 રૂપિયા વધ્યા યા બોલા હા. હવે આ 500 રૂપિયા વધ્યા બરાબર છે ચોય લગ્નમાં જવાનું થાય કોઈ મરી જાય તો મહિનામાં જવાનું થાય કોઈ દવાખાનું આવે તો દવાખાને જવાનું થાય બોલાવાના પૈસા ના હાલવા પડી હાલવા જ પડે ને ત્યાં 500 રૂપિયા થઈ ગયા ના થાય થાતું હશે 500 રૂપિયા ચાલતા હશે 500 રૂપિયા ના ચાલે એક કામ કર હા તારા શેઠ જોડે 5000 રૂપિયા બીજો ઉપાય કરી દે મારા શેઠ જોડે ઓ વાહ મારા શેઠ તો મને ચોખ્ખો ના પાડે કે તને લાખ રૂપિયા ઉપાડ આલ્યો ને એ પહેલા વળાય કે નહીં વળાવી ને એટલી ઘણા તને રૂપિયા હું આલવાનું નહીં એવું કે હઈ ઓ તો ભૂલ્યા ગમે તે કરી અને પૈસા તો આપણો લાભ તો પડશે ક્યાં ભૂલ્યા હા હું કહું તને બોલો આ 500 રૂપિયા તો ચાલશે નહીં અને તારા પગાર તો આવતો નહીં બરાબર છે મારો ચોકીનો પગાર આવે છે એ પગારમાં તો ઘર ચાલે બરાબર છે હવે સાઈડમાં કોઈક ધંધો કરવો પડશે હું ધંધો કરીએ તો પૈસા આવી હું ધંધો કરશું કહો હા બોલા હા મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે શું આઈડિયા આવ્યો તમારા મગજમાં ઘેર બેઠો સાઈડનો ધંધો થાય ઘેર બેઠો સાઈડ નો ધંધો ઓ વાહ પણ શું કરવાનું જો આ વરસાદ પડ્યો કે ના પડ્યો ઓ પડે ને. હવે આપણા મેલામાં હું જઉં અને બધા ઘડિયાને કહી દઉં કે લે હેડો હું તમને ગરમા ગરમ ગોટા ખવડાવું મારા ઘેર હેડો બરાબર છે એટલે એના વૈકણ આવી કે ના આવી ઓ એટલે વૈકણ આ ચીડી હું એને જુગાર રમાડું એટલે હું જીત્યો કે નહીં જીતું ઓ હું જીત્યો એટલે એનો સાઈડનો ધંધો થઈ ગયો કે ના થઈ ગયો અને કદાચ થઈને તમે હારી ગયા તો બસ તારું ભલું થાય તારું ભમરાળા આવું ચા બોલવાના આવે છે
બધે પદે પૈસા જતા રહીને હોય એટલે હવે મારી વાત સાંભળ. હા. જો કદાચ છે ને હું હારી જાઉં ને તો શું કરવાનું ખબર હે? જો પેલા તો હું અહીંયા વેકલ લઈને આવું નાસ્તો કરવા માટે ઓહ. એટલે તારા ઝઘડવાનું મારા આંગા બરોબર છે પ્યારથી ઝઘડો કરી લેવાનો ઓ પ્યાસી ઝઘડો કરી અને તારા વચ્ચે જતું રહેવાનું પેલા કોમ્પ્લેક્સ જઈ બેહવાનું બરાબર છે. પાછો હું રમવા બેસ્યો, જો હું હાર્યો તો પછી હું તારા જોડે આવ્યો અને આપણે બે જણા નકલી પોલીસની વર્દી પહેરી અને વેકણ આવીને એના જોડે પૈસા પડાવી લે. શક નહીં સાઈડ નો થતો. ધંધો હારો કાકા હારે હો હા હવે મારી વાત સાંભળ. હા. હું જઉં છું આપણા મેલામાં બરાબર. આ 500 રૂપિયા મને રાખવા દે, આ બીજા બધા પૈસા ઘરમાં મૂકી દે હો. એ હા હું પેલા બોલાવીને આવું નાસ્તા માટે. હા બોલાવીને આવો છો. હા જો તને આપણે 200 નું બંધ આપણે તો બંધ નહીં કરવો હોય, 110 રૂપિયા જ વધ્યા છે. હા આ જઈને બે ટોગા આયા. પડી ગયો 200 નું બંધ. હવલદાર એટેક કરો. હા સાહેબ અટક કરું હાલે એ હલતા નહીં. એ લાલભા, પોપટલાલ, જેઠાલાલ, અલ્યા તો હંજીલો બેડા તૂટ્યા. યાલ્યા આવું કરો તમે હોય. સાહેબ આ તો ટાઈમ પાસ કરીએ, ટાઈમ પાસ. ટાઈમ પાસ કરો છો ઈ? હોવા પૈસેથી કરો કે ખાલી એમની એમ? એમ નેમ ખાલી આ તો પૈસા હી પણ આ તો કોઈ કોમના નહીં. કેમ કોઈ કોમના નહીં? ખાલી અમે ઘરમાં બધા રમીએ. એવું છે એમ? હોવા. જુગાર રમો એટલે તમને શરમ નહીં આવતી યાર? તમે અત્યારે જુગાર રમશો, હારી જાઓ તો તમારા છોકરા હું ખાઈ લે. ખબર નહીં પડતી રે યાર. હા ભાઈ એ સાહેબ હા એક વાત કહું કશું વાપરવું નહીં. અંબાડ રમે બીજી વાર જુગાર રમે લે. પૈસા વેણા લાય. મારાય સાહેબ પૈસા લાય તો પૈસા લાય ને કઈ જેલમાં પૂરી દીધો હમણાં. પૈસા લાય. મારા જીતેલા પૈસા ઈ પણ હવલદાર હા આયો પૈસા કાઢતો નહીં એવાના ડબ્બો બોલાવો. ડબ્બો પોલીસ સ્ટેશન લઈ ગઈ. હા ડબ્બો બોલાવો હાલત બોલાવો ભાઈ ડબ્બો ના, ભાડે ના, બોલાવો. ના, 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 પોલીસ સ્ટેશન નહીં લઈ જાઓ. લાવ જેટલા પૈસા હોય બધા લાવો. પણ હું કહું સાહેબ મારા દૂધનો પગાર જે આયેલો હતો ને એને હું લઈ લઉં ને બીજા તમે લઈ જાઓ. એટલે આપણે જેલના હરૈયા ગણે. લાય પૈસા કાઢ. સાહેબ મારે યાર કેરાલો નહીં પૈસા હવલદાર ઓને ફોડ તું ચાલ. હા ફોડો હાલો પૈસા હાલો. પૈસા લાય. સાહેબ એક કામ કરો ને, 2-3 હજાર રૂપિયા લઈને ફટાફટ કરી દો. ઓહો આ સાહેબ ને તું રિશ્વત આલે લે હે? આ સાહેબ ઈમાનદારીથી કમાવા વાળા સમજો. લાવ હવલદાર પૈસા. તું એ પૈસા કાઢ. 110 રૂપિયા જ વધ્યા સાહેબ. કેમ લે 110 રૂપિયા? હારી જો આ બે જણા જીતી ગયા. ખા માની શોગન. તમાર માની શોગન. ઓ પકડ. આ બાજુ. ઓ બાપા રે. સાહેબ ના હું બોલે લે. સાહેબ ના હું બોલે તું. સાહેબ આ ચૂકલા હારી ગયા હી બાપડા બધા હું જીતી ગયો. એ હોય ને. હા. ટોપી તું જીતી ગયો ને. આ બે જણા બે ટોપી. લાય પૈસા લાય. 10 રૂપિયા રાખું ને 100 રૂપિયા આલું. સાહેબ ગુંજુ થાવ ખાલી ના રખાય. બધું ખાલી કરવું પડશે. આય. હવે મારી વાત સાંભળો. હા. આ તમે કના ઘરમાં જુગાર રમો છો? આ મકાનનો માલિક કયો છે તમારા ત્રણમો? બા કયો બા? અમાર ગામના હી કઈડા. કહેલો હા? ઓવા ચો જોઈ લ્યો. એરિયા ઇવન શેઠ જોડે ઉપાડ લેવા ગયા જુગાર રમવા માટે. એ જુગાર રમવા ગયો? ઓવા એન જોડે પૈસા હતા પણ હારી ગયા ને હા. એટલે ઇવન શેઠ જોડે ઉપાડ લેવા ગયા. બરોબર. તે તમે ત્રણ જણા છો ના હો? અમે ગામમાં રહીએ. ગમના જ છે ગમોરો છો એમ ને? ઓવા હવે તમારે પોલીસ સ્ટેશન આપવું છે કે ઘેર નાહી જવું? ના ના ઘેર ઉપડો નકા. સાહેબ જતા એક સવાલ કરતો જાઉં. બોલ. અમે હોય જુગાર રમા એ તમને સાહેબ કેવી રીતના ખબર પડી? આ સાહેબ ને કઈ રીતે ખબર પડી? ઓવા અલ્યા તમે દુનિયાના છેડક બેહીને જુગાર રમતા હોય ને તો આ સાહેબ ને ખબર પડી જાય. કારણ કે આ સાહેબ ને 5 વર્ષ હોય. પોત વર્ષો ઓવા હવે તમારે ઘેર જવું છે કે ડબ્બો બોલાવ? આ ના, ઘેર ના, ઘેરજી સાહેબ. દોડો જા જલ્દી દોડો નકા હમણાં પોલીસ સ્ટેશન ભેગા થઈ જાઓ. એ લાલબા દોડો જલ્દી યા પોપટલાલ મને એક વાત ના સમજ્યામાં આવી. હની આ પોલીસ વાળા સાહેબ ઘરમાં આયા એટલે આપણા નામ લીધા હતા ખબર હે? લાલભા, જેઠાલાલ, પોપટલાલ.
તો ભાઈ આપણે તો નહીં ઓળખતા હો. મને નહીં ઓળખતા તો even નોમ ચી રીતના આવડી. ઓલ્યા એ વાત તો આપણા મગજમાંથી જ જતી રહી. તમને ઓળખી? ના તમને ઓળખી? ના ભાઈ ના, હું તો કદી પોલીસ સ્ટેશન જ ગયો નહીં, મને ત્યાંથી ઓળખી. એટલે ભાઈ મુએ કોઈ દારૂ જોયો નહીં કે મારા કોઈ હગાવાલા પોલીસમાં નહીં. એક કામ કરીએ, આપણે 3 જણા પાછા જઈએ અને સાહેબને પૂછીએ કે તમે અમને કઈ રીતે ઓળખો નોમથી. હા એ વાત સાચી, પૂછવું તો પડશે. જહાજો પૂછીને ભાઈ ફટાફટ ઘેર જતા રહીએ. કોઈ આપણા હગા હોય કદાચ ઓળખતા હોય દૂરનું હગું હોય તો ભાઈ હા લે હટજો. હા બોલ્યા હા એ લે આ 2000 રૂપિયા કરિયાણાના બરાબર છે. હા બરાબર. બધાને લાગુ માપનું લાવીએ. હા. પછી આ બોલ્યા લાઈટ બિલના બરાબર. હા પછી આ 1500 રૂપિયા દૂધની થેલીના. પછી આ બધા વધ્યા ને હા એ બધા આપણે વાપરવાના છે. આમાંથી ખાલી 5000 રૂપિયા કાઢી પેલા સદેવાના હાલવાના છે રહ્યા હો. હા કશો વાંધો નહીં, ઘાટ નાખો. ઓ વાહ એ તારી બા, હા જેઠાલાલ. આ શું કર્યું લ્યા તમે? હા આ શું કર્યું? આ તો જેઠાલાલ તમને છેતર્યા. ઓહ તારે અમન જો છેતરવાના આવતા તા લે યાર તમારા. જેઠાલાલ અમારા મનમાં કેવું હતું ખબર હે? કહું જેઠાલાલ એને બોલાવીને ભજીયા ખવડાવું અને જુગાર રમીએ તો ડબલ પૈસા થઈ. આ તો હું ડબલ થઈ ઉપરથી હું તો 1500 રૂપિયા હારી ગયો. જુગાર ના રમે હો ભાઈ. તે અમે નતા કહેતા કે પૈસા નહીં રમવું, આપણે એમ ટાઈમ પાસ કરીએ. હુલ્યા રમવું પડે તમારે યાર, હુલ્યા અમે તૈયાર કરવા પડે. અમે તૈયાર કર્યા જુગાર અમારા પછી પૈસા હારી જ જો કે. આ તો યાર ડબલ પૈસા કરવા હતા ને એટલા એનો આઈડિયા આયો તો યાર. એ વાત તો બધી બરોબર હે, પણ આ તો રિહાઈ નાહી ગયો તો ક્યાંય પાછો આવ્યો? આ રે નતો નાઈ ગયો. તારી અમાર બેનો પ્લાન હતો આરે તો. ઓહ તારે અમને છેતરી જાય એમ ને, ડુપ્લિકેટ પોલીસ બનીને આવીને પૈસા તમે પાછા લઈ લીધા એમ ને. હા એ તો ભાઈ હારી ગયા એટલે કોક તો કરવું પડે કે નહીં યાર. એ પૈસા પાછા લાવો. અરે ભૈયા લાય લે પૈસા લાય. પૈસા લે પૈસા લાય. પૈસા લાવો પૈસા લે. ઉભારો પૈસા તો પાછા આપી દો ની ના નહીં બરોબર છે પણ હાથ ઉપાડે ને મજા નહીં આવે. હા અમારે હાથ નહીં ઉપાડો પણ પૈસા પાછા આવી. જો આ 500 રૂપિયા હું મારા હારે તો બરોબર છે. પછી આ 1000 રૂપિયા કડવાજી જોડે લાવ્યો તો ઉશીના એના પૈસા મારા આવી ગયા. જો હવે તમે તારા પૈસા લઈ જાઓ અને 3 જણા ભાગ પાડી લેજો બરોબર. ઓહ તારે એ પૈસા લાવો, અમે જીત્યા તા વાત કરો. આ તે જીત્યા હોય તો હું થઈ ગયું વાત કરો છે. જેઠાલાલ આપણા પૈસા જોતા નહીં પણ તમે આ લુકડે ચોઈ લાયા પોલીસને? લુગડા તો ભાડે લાયા. મારા ઓડિશા ચેવા છેતરી, અરે ચેવા છેતરી. તો પછી હું લ્યા તાણે જુગાર રમવાનો હવાજ રાખવો પડે યાર. જેઠાલાલ આમ તો જો પૈસા હું જીત્યો હોત ને તો આ નાટક ના કરો બરોબર છે પણ હાર્યો ને એટલે પછી મારા આ કપડા પહેરવા પડે. એ બા જુગારમાં કોઈ જીતીને ઘેર જતું જ નહીં, હારી જ જાય ભાઈ. અને તમારા ભાઈ 2, 4, 5 હજાર રૂપિયા પગાર હોય ભાઈ, કેટલો પગાર હશે જેટલો હશે એટલો હારી જાય તમે ખો હું લે હે. અલ્યા ભાઈ જીતવાનું તો આયા વધારે જીતતા એટલે આપણે જોઈ ના જાય ભાઈ કોઈ વધારે જીતે સમજ્યા. પણ આજ પછી હવે નિયમ કર્યો હવે આપણે જુગારની રમાણો ભાઈ નકર હારી જઈએ તો પછી પથારી ફરી જાય. હા તે અમે જો રમતા હતા તાણે આ તો તમે ભાઈ હનો આલે તો કે હાડો જુગાર રમીએ. અમે હું લ્યા રમીએ લ્યા જુગાર તો યાર. ના પણ હવે આજથી જુગાર રમવાનું બંધ. હવે તમે બહાર નીકળો યાર મારું ઘર શું કર્યું યાર પાણી. આ મારી હોવાની નોટો. એ પડે અલ્યા આ વેણી ના લેવાય છે. હવે મારી વાત સાંભળો, પવન એવાના પૈસા પાછા લઈ લીધા બરોબર. તો આપણે પછી એકબીજાના પૈસા હું લેવા જીતીને લઈ જઈએ. તમારા જે હોય હું મારા ઘેર જઈને તમને પૈસા આલ દઉં અને તમારા જે પૈસા હોય હું મારા ઘેર જઈને આલ દઉં. લે હાડો. મારે 14,000 રૂપિયા હતા ભાઈ ગુડનો પગાર. આ જે હોય અને મારા ભાગના હું લઈ લો બરાબર. આથી જો ઉપડો. હવે પછી આવો હનો લઈને ના આવતા જુગાર નો હું કીધું. ઓવા નહીં આવું. હા નવરા બેઠા બધા વિચાર આવે. જલ્દી આ કપડા પાછા આલવાના હે જલ્દી. આ બાજી ફાડીને નાહી દો કાકા, આવી જરૂર નહીં હોવાની. હવે તો નાખી જઈએ હમણાં મોડા. ભજી રહે.